ભાજપ અને જનસંઘ પર મનોહર પટેલના આરોપ લગાવવામાં આવ્યા છે. પાટીદારોને તોડવાના ગંભીર આરોપ લગાવાયા છે. મનોહર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. સમાજને મતભેદ ભૂલી એક થવા આહવાન કરવામાં આવ્યું છે. ભાજપ પાટીદાર સમાજમાં ફૂટ પડાવી રહ્યું છે તેવી વાત પણ કરવામાં આવી છે. દેશમાં સંઘ જનસંઘ કે ભાજપા એમની પ્રકૃતિ છે તોડવાની. આ દેશમાં ક્યારેય તે આ વિચારધારાના લોકોએ કે નેતાઓએ આ દેશમાં જોડવાની વાત કે એના લગતા વિચારો ક્યારેય કર્યા નથી. હંમેશા તોડો અને રાજનીતિ કરો. આઝાદી પહેલા પણ એને તોડવાની ભૂમિકામાં તરફદારી કરેલી, આઝાદી બાદ પણ વિપક્ષમાં બેસીને પણ એને તોડવાની ભૂમિકા ભજવેલી. ઝેરીલી વિચારધારા, કોઈ સંપ અને ભાઈચારાથી કોઈ જીવન જીવે પણ એને પસંદ નથી. આવી વિચારધારા વાળી પાર્ટી એનો ઇતિહાસ દેશની સામે છે. તોડવામાં એ માહિર છે. એને વિપક્ષમાં બેઠેલા નેતા હોય તો તોડવાનું કયો એ તોડી નાખશે. સત્તામાં બેઠેલા પોતાના અત્યારના આગેવાનોને એકબીજાને તોડવાનું કયો તોડી નાખશે. પણ બેને ભેગા કરવાનું કામ કે જોડવાનું કામ આ વિચારધારાને ક્યારેય સુસંગત નથી. એની પ્રકૃતિમાં નથી, એના પ્રાણમાં નથી. આમની પાસેથી કેટલી અપેક્ષા રાખવી પડે દેશને, એ દેશે બરાબર પહેલા સમજવાની જરૂર છે. આ તોડવાની ભૂમિકા, ધર્મ ધર્મની સામે ભટકાવવાની ભૂમિકા, સમાજ સમાજની સામે ભટકાવવાની ભૂમિકા, નેતા નેતાની સામે ભટકાવવાની ભૂમિકા પણ ક્યારે કરશે? શક્તિશાળી નેતાઓને ભટકાવશે, શક્તિશાળી સમાજને ભટકાવશે અને તોડવાની કામગીરી કરે અને સફળતાના શિખરો સર કરે. આ